ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। રક્ષાબંધનના પવિત્ર તહેવારની આપ સૌ કોઈને શુભકામનાઓ। આજે માર્કેટને કદાચ રાખડી બાંધવાની જરૂર નહીં પડે એવું અત્યારની સ્થિતિને જોતા તો લાગે છે। તેજીની ચાલ યથાવત રહી શકે છે, બધું જ સમજીશું, પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેતો। યુએસ ફ્યુચર્સમાં મામૂલી મજબૂતી। શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ અને નાસ્ડેક 5%ની તેજી સાથે બંધ થયા હતા। ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકની મજબૂતી। ડાઉ ફ્યુચર્સ 50 અંક ઉપર। એશિયન માર્કેટમાં મિશ્ર કારોબારની શરૂઆત। ગાઝામાં સીઝ ફાયરની વાતચીત વચ્ચે ક્રૂડ ઓઇલમાં 1%થી વધુનો ઘટાડો। બ્રેન્ટ ક્રૂડ $80 નીચે। પેટ્રોલિયમ પ્રોડક્ટ પર વિન્ડફોલ ટેક્સમાં 54%નો ઘટાડો। ટેક્સ ચાર્જ 600થી ઘટાડી $2100 પર ટન। કેબિનેટે 3 મેટ્રો રેલ અને 2 નવા એરપોર્ટને બનાવવા માટેની મંજૂરી આપી। બેંગલુરુ, થાણે અને પુણેમાં થશે મેટ્રોનું નિર્માણ। BEML, તીતાગઢ, કલ્પતરુ પ્રોજેક્ટ જેવી કંપનીઓમાં એક્શન પોસિબલ। ઘરેલું ડિફેન્સ કંપની સાથે ભારતીય સેના ખરીદશે વેપન્સ। 6500 કરોડ રૂપિયાને રજૂ કર્યા છે ટેન્ડર। ભારત ફોર્જ, અદાણી, L&T રેસમાં સામે। આવો જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ। લાગી રહ્યું છે તેજીની ચાલ યથાવત રહેવાની છે। સો ફાર કોઈ પ્રોબ્લેમ્સ છે નહીં। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સને, આમ તો મેં શરૂઆતમાં કહ્યું કે રાખડી બાંધવાની જરૂર નથી, પણ હા, આપણે દર વર્ષે પરંપરા છે જ કે બહેન ભાઈને રાખડી બાંધે। એવી રીતે ભારતીય માર્કેટ્સને પણ એક વખત હજુ પણ નજર ઉતારવાની જરૂર છે, અને તે જે જીઓપોલિટિકલ ટેન્શન છે હજુ પણ થોડું ઘણું તે એકવાર સોલ્વ થઈ જાય, ગાઝા પટ્ટીમાં શાંતિ થઈ જાય અને યુક્રેન રશિયા જે છે તેની ખાસ ટેન્શન પૂરી થઈ જાય, તો પછી હવે કંઈક વાત આગળ વધે। ત્યાં સુધી હજુ થોડું ઘણું એક ઓવરહેંગ જરૂર છે, પણ આપણે ધીરે ધીરે હવે રેકોર્ડ હાઈઝને નજીક આગળ વધવા જઈ રહ્યા છીએ। તો શુક્રવારે ભારતીય માર્કેટ્સ સરસ એક્શનમાં હતા। આજે પણ દિવસની શરૂઆત 101 પોઈન્ટની મજબૂતી સાથે થશે। ત્યારબાદ શું, આવો સેટઅપ સમજીએ। વિદેશી રોકાણકારોનું સૌથી પહેલાં તમને સેટઅપ બતાવી દઈએ, બિકોઝ યુએસ માર્કેટ્સ બાકી બધી જ સ્થિતિઓ આમ તો પોઝિટિવ છે, કોઈ ટેન્શન સોફાર છે નહીં, એટલે ભારતીય માર્કેટ્સમાં પણ આજે ફર્ધર શોર્ટ કવરિંગના પૂરા ચાન્સ તમને બનતા જોવા મળી શકે છે। વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે? સૌથી પહેલાં તમે નજર કરો, 766 કરોડ રૂપિયાની મામૂલી ખરીદદારી, એટલીસ્ટ વેચવાલી નથી કરી, જે બહુ સારી વાત તમારે અહીંયાથી ખાસ ગણવાની રહેશે। સાથે DIISએ 2606 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે। હું આજે આ જે આંકડો છે પર્ટિક્યુલરલી DIISનો, તેના પર થોડું વધારે એમ્ફસાઇઝ કરીશ, અને આના માટે એક સ્પેશિયલ રજૂઆત પણ હું તમારા માટે લઈને આવ્યો છું, જે આગળ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાય એટલે એમની સાથે આપણે વાત કરીશું। આ પર્ટિક્યુલર આંકડો 2606 કરોડ રૂપિયાનો, જેને આજે આપણે ખાસ ડિસ્કસ કરવાના છીએ, અને એના રિલેટેડ અમુક વાતો આપણે કરીશું। પ્લસ તમે જુઓ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શું થયું છે। સારી વાત એ છે કે નિફ્ટીના 1332 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે વિદેશી રોકાણકારો તરફથી। બેંક નિફ્ટીના 991 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદીને ગયા છે તેઓ। મતલબ સાફ છે કે તેઓને હવે લોંગ રહેવામાં ઇન્ટરેસ્ટ છે, અને ઓગસ્ટ સિરીઝમાં તેમણે અહીંયાથી નવી ખરીદદારી કરી છે। મામૂલી ઓપ્શન્સ જે છે તેના ઉપર પહેલાં પછી નજર કરીશું, પણ ફિન નિફ્ટીના જે છે તે ખાસ કહી શકાય અહીંયાથી તેમણે ખરીદ્યા છે ફ્યુચર્સ। અહીંયા થોડી વેચવાલી છે મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સમાં, અને નેક્સ્ટ 50માં પણ થોડી એવી વેચવાલી તમને અહીંયાથી જોવા મળી રહી છે। તો ઓવરઓલ સેટઅપ જુઓ તમે, કેશમાં ખરીદદારી, ફ્યુચર્સમાં ખરીદદારી, એટલે ઓવરઓલ ટેન્શન કોઈ છે નહીં। આવો FII2 ઇમેજ પર ઓપ્શન્સનો આંકડો છે 10,019 કરોડ રૂપિયાની વેચવાલી। 10,019 કરોડ રૂપિયાની જો ઓપ્શન્સની વેચવાલી છે, તેમાં પર્ટિક્યુલર્સ પર તમે ખાસ નજર કરો। અહીંયાથી ખાસ ઇન્ડેક્સ ફ્યુચર્સ બાદ ઇન્ડેક્સ ઓપ્શન્સ એટલે કે FII2 ઇમેજ પર હું તમને નજર કરાવીશ, કે જેમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ પરિસ્થિતિ ઓપ્શન્સ। હવે તમે જુઓ છો નેટ વેચવાલી તેમના તરફથી ઓપ્શન્સમાં કરવામાં આવી છે, જેમાં 10,000 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચીને તેઓ ગયા છે, જેમાંથી 1,758 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ નિફ્ટીના વેચ્યા। પણ હેવી ઓપ્શન સેલિંગ તમને બેંક નિફ્ટીમાં જોવા મળશે 8,995 કરોડ રૂપિયાનું। અને તમને યાદ હોય તો બેંક નિફ્ટીએ શુક્રવારે બહુ જ સરસ મૂવ બતાવેલો હતો। શોર્ટ કવરિંગ અહીંયા વધારે થયું છે નિફ્ટીની સરખામણીમાં, તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે, પણ આગળ આજે શું સ્થિતિ થાય છે તે જોવાનું રહેશે। 2,487 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના પણ ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે। ઇન્ટરેસ્ટિંગલી 3220 કરોડના ઓપ્શન્સ તેઓએ મિડ કેપ સિલેક્ટના ખરીદ્યા છે, અને નેક્સ્ટ 50ના પણ થોડા ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। એટલે આ પરિસ્થિતિ, મેઇન ટેન્શન ક્યાં હતું?
આપણું મેઇન ટેન્શન હતું કે સ્ટોક ફ્યુચર્સ જે છે તે FIIs વેચીને જઈ રહ્યા છે, પણ ફાઇનલી હવે તમને સ્ટોક ફ્યુચર્સમાં પણ ખરીદદારી આવવાની શરૂઆત થઈ ગઈ. 8,462 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે અને સ્ટોક ઓપ્શન્સ 868 કરોડ રૂપિયાના આસપાસ વેચીને ગયા છે હેજિંગ માટે. પણ મોટા ભાગે આ આંકડો બહુ જ એન્કરેજિંગ છે, જેના કારણે આજે ભારતીય માર્કેટ્સનો મૂડ બહુ સારો હજુ પણ થઈ શકે છે તે પરિસ્થિતિ. સ્ટોક ફ્યુચર્સની અને સાથે સાથે સ્ટોક ઓપ્શન્સની સ્થિતિ થોડી પલડું હવે તેજી તરફનું જ બનતું જોવા મળી રહ્યું છે. હવે તમે આવો અહીંયા વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર. આપણા માટે કન્સર્ન્સ હતા, સતત વિક્સ વધી રહ્યો હતો, હવે ફાઇનલી તમને ત્યાં ઘટાડો આવવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે વિક્સ પણ તમારા માટે કૂલ ઓફ થઈ રહ્યો છે, બધું જ બરાબર. એટલે આવો 541નો ક્લોઝ છે તમારો, 24,541નો. સમજી લઈએ કે ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધશે. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ તમને બતાવી દઈએ. ડેલી ચાર્ટ્સમાં 541ના ક્લોઝ સામે શું થવાનું છે, 100.80 પોઈન્ટ ઉપર તમે ખુલશો, રાઈટ. સો આ તમારું ક્લોઝ છે અને તમે હવે આ જે લેવલ જ્યાંથી તમારી મેઇન સેલિંગ આવવાની શરૂઆત થઈ હતી, જે છે 24,800, તે તરફ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરવા જઈ રહ્યા છો. આપણા આટલા દિવસોના કન્સર્ન્સ હતા, જે આ બોક્સ બનેલું હતું તે બોક્સમાંથી બ્રેકઆઉટ આવવું જરૂરી હતું. ફાઇનલી એ બ્રેકઆઉટ તમને આપી દીધું છે શુક્રવારે, અને બીજા 100 પોઈન્ટની તેજી. એટલે 541ના ક્લોઝની સામે તમે 600-650 આસપાસ ખુલો છો, તો 600-650થી આ તમારા માટે પ્રાઇમરી ઉપરની તરફનું નાનકડું રેઝિસ્ટન્સ થાય છે. એટલા માટે કારણ કે આ એ લેવલ હતું કે જ્યાંથી તમને ટોપ બનવાની કોશિશ થઈ અને ત્યારબાદ બ્રેકડાઉન આવ્યું હતું પર્ટિક્યુલરલી, જેનો લો એ દિવસનો જે લો છે તે આ 24,800 આસપાસનો બને છે. એટલા માટે 24,750-800 આ એક નાનકડું ટેમ્પરરી હર્ડલ બનતું તમને જોવા મળી શકે છે, જેના માટે આજે આ લેવલ આપણા સૌ કોઈના ધ્યાન પર રહેશે. 750-800, 600-650 આસપાસ તમે ખુલો, ત્યારબાદ ફર્ધર શોર્ટ કવરિંગમાં 750 તો ઇઝીલી આવી જશે તેવું આપણને અહીંયાથી વિઝિબલ જોવા મળી રહ્યું છે. બીજી સારી વાત, તમારા સપોર્ટ એરિયા જે છે તેને ઉપર તમે ક્લોઝ ફાઇનલી આપ્યું છે 369, 24,369નું તમારો પ્રાઇમરી સપોર્ટ હવે બને છે, જે છે 20 દિવસની મૂવિંગ એવરેજ, 348 આ 10 દિવસની મૂવિંગ એવરેજ, એટલે ટૂંકમાં એવરેજ કરી દો 350. આવી સ્થિતિમાં 24,350 તમારા માટે થઈને બહુ મહત્વનો સપોર્ટ એરિયા છે નીચેની તરફ. એક વખત 400-450 આસપાસ આવો તમે, કેમ કે 541નું ક્લોઝ છે, એટલે 101 પોઈન્ટ પણ નીચે મળો, આના જેટલા પણ નજીક જાઓ, બાય એન્ડ ડિપ્સની રણનીતિ પરફેક્ટ બેસે છે નિફ્ટી માટે થઈને. ઉપર આપણે વાત કરી 800 જેટલા નજીક આવો, પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ, કેમ કે હજુ પણ ઉપર તરફની જગ્યા ખુલ્લી છે, તમને મોકા મળતા રહેશે. આવી સ્થિતિમાં તમારે પ્રોફિટ બુક એક વખત તો કરવું જ જોઈએ. સાથે હું એક વસ્તુ યાદ અપાવું તમને, આપણે દરરોજ ટ્રેન્ડ લાઇન એક જે છે તેની વાત કરતા હતા. એ ટ્રેન્ડ લાઇન જે છે જેમાં છેલ્લે તમને અહીંયાથી એક હર્ડલ આવતું જોવા મળેલું હતું. બેઝિકલી એ ટ્રેન્ડ લાઇન તમને 25,200 તરફ આગળ લઈ જાય છે ઓગસ્ટ મહિનામાં. એટલે અલ્ટિમેટલી તમે 25,000 તરફ ઓગસ્ટ મહિનામાં જો આ પ્રકારનો ટ્રેન્ડ યથાવત રહે તો આગળ વધી શકો છો. પણ અત્યારની સ્થિતિ પ્રમાણે હજુ પણ આજે ગાઝાનો એક પર્ટિક્યુલરલી નિર્ણય છે અને અમેરિકાના મિનિટ્સ, US ફેડના મિનિટ્સ આ અઠવાડિયે આવવાના છે, તો એ બે વસ્તુ ખાસ જે એક વખત સ્પષ્ટતા થઈ જાય, થોડું ટેન્શન ક્લિયર થઈ જાય, તો પછી ભારતીય માર્કેટ્સ વધારે તેજીમાં જશે. પ્લસ બીજી તેજીની તૈયારીઓ શા માટે થઈ રહી છે એ હું આજે શોમાં ખાસ ડિસ્કસ કરવાનો છું અરાઉન્ડ 9 વાગ્યા આસપાસ. આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાય ત્યારે, તો આ સ્થિતિ પણ ખાસ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. તો નિફ્ટીના સેટઅપની વાત કરી, 15 મિનિટના ચાર્ટ્સ પર આવ્યા આપણે. ઉપર 750-800નું સીલિંગ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, 15 મિનિટના ચાર્ટમાં શુક્રવારે પહેલાં તો શું થયું તમે જુઓ. પહેલી કેન્ડલ તમારી અહીંયા બની, ત્યારબાદ સેલિંગ આવતું જોવા મળ્યું. સેલિંગ બાદ શાર્પ અપમૂવ અહીંયાથી આવવાની શરૂઆત થઈ, અને એ અપમૂવ જે છે તે ધીરે ધીરે તમને સરસ રીતે આગળ લઈ ગઈ અને ધીરે ધીરે તમે ઉપર પહોંચ્યા. તો તમારા માટે મેઇન પ્રાઇમરી સીલિંગ આ જે ચાર્ટ્સ છે તેની બહાર જ તમે ઉપર ઓપન થવાના છો તેવું અત્યારે આપણને સમજવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક એક સારી તેજીના સંકેતો આજે બનતા તમને જોવા મળશે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બીકોઝ અહીંયા જે 15 મિનિટના ચાર્ટ છે તેમાં સારી તેજી છે, તેને આજે કન્ટિન્યુ થતાં આપણે જોવાના છીએ. ગેપ અપ ઓપનિંગ થાય ત્યારબાદ તમારો પ્રાઇમરી સપોર્ટ જે છે તે આ બની રહ્યો છે. 350ની મેં વાત કરી, 400-450ની નજીક જેટલા પણ આવો છો તમે, સારો સપોર્ટ છે. 500 ને ઉપર કોલ રાઇટર્સ જે આજે હતા તે બધા ફસાશે, અને 600 આસપાસના જે કોલ રાઇટર્સ જે એટલા કંઈ સિગ્નિફિકન્ટ પણ નથી. 600-650ની ઓપનિંગ બાદ તમે હવે રેકોર્ડ હાઈઝ તમારા જે હતા જૂના 24,800ના, પછી આપણે 25,000 ઉપર ગયા હતા, તો તે સ્થિતિમાં ફરી એકવાર 25,000 તરફ આગળ વધતા તમે જોવા મળશો અહીંયાથી. તો આ પરિસ્થિતિને ખાસ નિહાળો. ઓપન ઇન્ટરેસ્ટ તો એમ જ કહે છે કે સરસ સપોર્ટ આ બધા જ છે, જેમાં હજુ પણ પુટ રાઇટિંગ તમને આગળ વધતું જોવા મળશે. તો આ પરિસ્થિતિ ખાસ તમારે નિહાળવાની રહેશે. પછી તમે આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર, જે પુટ રાઇટર્સે અગ્રેસિવનેસ બતાવી છે શુક્રવારે, તે ખાસ તમે અહીંયાથી નિહાળો.
કોલ રાઇટર્સે 24,200 ગિવઅપ કરી દીધું. બહુ મહત્વનું લેવલ હતું જ્યાં સારા સપોર્ટ બન્યા હતા. ત્યાંથી આપણે રિવર્સલ જોયું છે તો કોલ રાઇટર્સે અહીંયા ગિવઅપ કરી દીધું છે. આ તરફ તમે જુઓ છો 24,500 અને 24,400માં સારા પુટ રાઇટર્સ આવ્યા છે. તમે ઇન્ટરેસ્ટિંગલી નજર કરો, કોલ રાઇટર્સે કંઈ ખાસ સિગ્નિફિકન્ટ પોઝિશન્સ આ સાઈડ બનાવી નથી. એક કોઈ બિલ્ટઅપ નથી જોવા મળ્યું. થોડું હજુ પણ તમે મારી તરફ સ્ક્રીન પર જુઓ તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા કોઈ પણ જગ્યાએ કંઈ ખાસ બિલ્ટઅપ છે નહીં. સો આ પરિસ્થિતિ અલ્ટિમેટલી આપણને એવું સમજાવે છે આ પરિસ્થિતિ કે તેજી તરફના જ માર્કેટમાં મૂડ બની રહ્યા છે. બસ ઘટાડે થોડું, જેટલો પણ તમને ઘટાડો મળે એક વખત તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટીનો લાભ જે છે તે અહીંયાથી ખાસ લઈ શકો છો. તો આપણે વાત કરી લીધી નિફ્ટીના સેટઅપની. ક્લિયર કટ 400-450ના સપોર્ટ અને ઉપરની તરફ 750-800 આસપાસ જે આ લેવલ બને છે, 750-800 આસપાસ પ્રોફિટ બુકિંગ ઝોન. હવે આવો બેંક નિફ્ટી પર. ડેઇલી ચાર્ટ્સ પહેલાં બતાવી દઈએ. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળે છે તે પ્રમાણે અહીંયા પણ એક બોક્સ આપણે બનાવેલું હતું, પર્ટિક્યુલરલી આ. હજુ પણ મેઇન એક વાત સારી તમે ગણો કે ખરાબ ગણો, પણ એક પ્રોબ્લેમ એ છે કે હજુ પણ બેંક નિફ્ટીએ કન્ફર્મેશન નથી આપ્યું. તમે જુઓ છો આ જે પર્ટિક્યુલરલી લેવલ છે તે લેવલ હજુ સુધી આવ્યું નથી, જ્યાંથી તમે શાર્પ સેલિંગ આવવાની શરૂઆત થઈ અને પછી કન્સોલિડેશન આટલા દિવસથી 100 દિવસની મૂવિંગ એવરેજ આસપાસ. સો આપણે શુક્રવારે ફરી એકવાર 100 દિવસની મૂવિંગ એવરેજ જે છે તેને ટેસ્ટ કરી હતી. અગેન એ લેવલ થાય છે 49,856. પછી તમે ક્લોઝ આપ્યા 50,775ના. સો અહીંયાથી રિકવરી બહુ સારી થઈ છે, પણ અગેન જે અહીંયા લેવલ ટેસ્ટ થયું છે તેને કારણે થઈને હું થોડો કન્સર્ન વધારે અપાવીશ, કેમ કે નિફ્ટીએ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર ક્લોઝિંગ આપી દીધું છે. બેંક નિફ્ટીએ માત્ર 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર. સો અહીંયા હજુ પણ 50,800 જે તમારું ક્લોઝનું લેવલ છે તે આજના દિવસે બહુ મહત્વનો સપોર્ટ બનતો જોવા મળી રહ્યું છે. આજનો દિવસ હજુ પણ આ લેવલ જાળવી અને આને ઉપરનું ક્લોઝ આપવું જરૂરી છે. 50,800ને ઉપર ક્લોઝ આપ્યા બાદ બેંક નિફ્ટી જે છે તે સીધું 52,000 તરફ આગળ વધતું જોવા મળશે. આ પરિસ્થિતિ કારણ કે તમારા ટ્રેન્ડ લાઇન જે છે તે ત્યાં આવીને ઊભા રહે છે. અને 1000 પોઈન્ટની તેજી 50,000ના બેંક નિફ્ટી માટે કંઈ મોટી વાત નથી. સો તમને એવું લાગતું હોય કે ભાઈ આગળ સીધા 51,000ને ઉપર સીધા 52,000 શા માટે, તો આ કંઈ બહુ મોટી વાત નથી. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી વધારે સારી તૈયારી કરી શકે છે, પણ આજનું ક્લોઝ હજુ પણ બેંક નિફ્ટી માટે જરૂરી રહેશે, બિકોઝ નિફ્ટી ઓલરેડી ફોર્મેશન સારું બતાવી દીધું, બેંક નિફ્ટી હજુ સુધી નથી બતાવ્યું. તો આ પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આવો 15 મિનિટના ચાર્ટ્સમાં બતાવી દઈએ, બિકોઝ નિફ્ટી જ્યારે 80-100 પોઈન્ટ આસપાસની તેજી બતાવે છે તો બેંક નિફ્ટી લગભગ 201 પોઈન્ટ આસપાસની ઓડ તેજી તમને બતાવશે. આવી સ્થિતિમાં જે તમારી આ જે કેન્ડલ બને છે અહીંયાથી ખાસ તેમાં તમે નજર કરો 15 મિનિટના ચાર્ટ્સના હિસાબથી જે દિવસની શરૂઆત તમારી થઈ અહીંયાથી પછી તમે રિકવરી જોઈ અને ત્યારબાદ તમારા હાઈઝ જે છે તે અહીંયા બનતા જોવા મળ્યા. 50,000 આસપાસનું 50,500ને આસપાસનું તમારું જ્યારે અહીંયાથી ખાસ લેવલ બને છે, ઉપર બીજા 200 પોઈન્ટ આસપાસ ગણો તો 700 આસપાસ ખુલો છો તમે. 800 મહત્વનું લેવલ મેં કહ્યું જ છે તમને. એક વખત 51,000ને ઉપર જો ટકી જાય છે ને બેંક નિફ્ટી તો બહુ જ ક્લિયર કટ તેજીના ચાન્સ તમને અહીંયાથી બને છે. તો પછી ત્યાં તમે ખરીદારી વધારે નવી કરી શકો, પણ અત્યારે ત્યાં સુધી લોંગ તમે હોલ્ડ જરૂર કરી શકો. બાય ઓન ડિપ્સની રણનીતિ વધારે સારી બને અને બાય ઓન ડિપ્સમાં પરફેક્ટ લેવલ છે 50,400 50,300 આસપાસનું થાય છે. આ જે લેવલ તમે જુઓ છો તો 15 મિનિટના ચાર્ટના હિસાબથી. એટલે જો કોઈ ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ કરે તો ત્યાં તમે પછી ખરીદારી કરી શકો છો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થવા જઈ રહ્યું છે તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા સારા સપોર્ટ તમારા માટે આવી ગયા છે, તે છે 50,000. 50,000 પછી તમે 50,500 જુઓ છો. 50,500ના કોલ રાઇટર્સ હજુ પણ અગ્રેસિવ છે. તમારું ક્લોઝ 50,500 આસપાસનું છે. 200 પોઈન્ટ ઉપર તમે અહીંયા આગળ જો ખુલો છો તો આવી સ્થિતિમાં એક વખત હજુ પણ આ કોલ રાઇટર્સ કોશિશ કરશે અને નીચે લાવવાની. સો આ કોલ રાઇટર્સનું પહેલાં તો ગિવઅપ કરવું બહુ જરૂરી છે. અને યાદ રાખો કે પછી આપણે એક્સપાયરી પણ જોવાના છીએ બુધવારે. આવી સ્થિતિમાં દિવસો ઓછા છે બેંક નિફ્ટી પાસે. નિફ્ટી પાસે તો હજુ છે, બેંક નિફ્ટી પાસે દિવસ ઓછા છે અને ઉપર અહીંયા 51,000ની બહુ મોટી ચેલેન્જ છે. એટલે હજુ પણ થોડું સાઇડવેઝ મે બી પોસિબલ છે કે બેંક નિફ્ટી જાય અને પછી તેજી બતાવે. કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટી, પણ 2-4 બૂસ્ટની ખાસ જરૂર છે એવું લાગે છે. જો હવે HDFC બેંક છે એ વન્ડર્સ કરી બતાવે તો પછી કંઈક પરિસ્થિતિ બને. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવી દઈએ. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે પુટ રાઇટર્સે સારા સપોર્ટ જરૂર આપ્યા છે, સારું શોર્ટ કવરિંગ જરૂર થયું છે, પણ આજનું ક્લોઝ મહત્વનું. જેમ મેં કહ્યું તેમ 50,500ને ઉપરનું ક્લોઝ એક વખત આપી દે, 50,800ને ઉપર આસપાસ આવી જાય તો પછી વધારે સારી તેજીના ચાન્સીસ બની શકે. આ ઓગસ્ટ સિરીઝ માટેની આપણે વાત કરી રહ્યા છીએ. તો આવી સ્થિતિમાં કોલ રાઇટર્સ તમે જુઓ છો જેમણે પોઝિશન્સ જરૂર બનાવી છે. નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં થોડું હજુ પણ અગ્રેશન છે. અને યાદ રાખો કે બેંક નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે તમને ત્યાંથી ખાસ વેચવામાં પણ જોવા મળ્યા હતા. નિફ્ટીના ઓપ્શન્સમાં તમને તો પણ જોવા મળે છે થોડું રિલેક્સ મૂડ છે. ફ્યુચર્સ જે છે
તેમાં પણ તમે નિફ્ટી જુઓ તો વધારે લોંગ થયા છે, બેંક નિફ્ટીમાં એટલા નથી, એટલે હજુ પણ પરિસ્થિતિ થોડી મે બી ખરાબ બેંક નિફ્ટી માટે રહી શકે છે. તો આ છે આજનું સેટઅપ. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી. જે પ્રકારે વાત કરી રહ્યા છીએ તેજી સાથે જ ઓપનિંગ થયા બાદ શું થશે ભારતીય માર્કેટ્સમાં તે આજે સમજવું બહુ જરૂરી બની રહેશે આપણા સૌ કોઈ માટે થઈને. તો હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન સમજીશું, પ્લસ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે આજના માર્કેટના સેટઅપને સમજીશું. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ 80-70 પોઈન્ટ આસપાસની મજબૂતીના ચાન્સીસ બતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સમજીએ આજના માર્કેટનું સેટઅપ. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ, સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને રક્ષાબંધનના પર્વની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ સર. સ્વાભાવિક છે ભારતીય માર્કેટ્સ આજે તેજી સાથે ખુલવાની કોશિશ કરે છે. પાછલું અઠવાડિયું રોલર કોસ્ટર હતું, પણ શુક્રવારે સરસ મજબૂતીનું ઇન્ડિકેશન આપ્યું. નિફ્ટીએ ફોર્મેશન બહુ સરસ આપ્યું છે ક્લોઝિંગ બેઝિસ પર, તો એ ખાસ ડિસ્કસ કરીએ. અને બેંક નિફ્ટી હજુ પણ પોતાની રેન્જમાંથી બહાર નથી આવ્યો. હજુ પણ 50-800 આસપાસ એક નાનકડું હર્ડલ જરૂર છે. જે મૂવિંગ એવરેજીસ છે 20 દિવસની 50 દિવસની, એને ઉપર એક વખત ક્લોઝ આપે તો વધારે મજા આવે એવું છે. આવી સ્થિતિમાં સેટઅપ પહેલાં તો સમજાવો સર, કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સને? આ અઠવાડિયું કેવું રહેશે? બીકોઝ ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઈ રહી છે. રક્ષાબંધન આવતા સોમવારે, આઠમ, આપણે તો માર્કેટ ચાલુ જ રાખવાનું છે, સાતમ આઠમ પર પણ આવી સ્થિતિમાં સેટઅપ કઈ રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ યશભાઈ, હેપી રક્ષાબંધન ટુ ઓલ ઓફ યુ. જે રીતે આપણે લાસ્ટ વીકની અંદર જે રોલર કોસ્ટર જોયું હતું, ન્યૂઝ બેઝ મારો આપણે જોયો હતો માર્કેટમાં, ઓવરઓલ આપણે નજર નાખીએ માર્કેટ પર તો જે પણ નેગેટિવ ન્યૂઝ હતા માર્કેટે સારી રીતે એને પચાવી લીધા. અને આપણે જોઈએ કે ફ્રાઈડેના સેશનમાં લોઅર લેવલ્સથી નિફ્ટી બેંક નિફ્ટી બંને ઇન્ડેક્સમાં બહુ સારી તેજી આપણે લોઅર લેવલ્સથી બાઉન્સ જોયા હતા. ઓવરઓલ જો આપણે એફઆઈઆઈડીઆઈની ડેટાની વાત કરીએ તો સારી ખરીદદારી એફઆઈઆઈ તરફથી પણ જોવા મળી રહી છે. ઓવરઓલ જે ન્યૂઝ હતા એ પ્રમાણે જે ડેટા ફોર્મેશન થયા છે લાસ્ટ યરમાં, એ કંઈ ને કંઈ ઇન્ડિકેશન આપી રહ્યા છે કે આ વીકની અંદર સારી તેજી રહી શકે છે. લેવલ્સ પર્ટિક્યુલરલી વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સમાં તો નીચેમાં આપણે વાત કરીએ કે આગળ પણ કે 24,200 24,000 આ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, જે ઘણા ટાઈમથી બેઝ ફોર્મેશન હતું. આ જે નેગેટિવ ન્યૂઝમાં આપણે જોયું કે આ જ સપોર્ટ સેશન, આ જ સપોર્ટ પાસે નિફ્ટી ઇન્ડેક્સમાં પણ આપણને સારું એવું કન્સોલિડેશન જોયું અને આપણે ફ્રાઈડે ત્યાંથી બાઉન્સ લીધો છે. ઓવરઓલ બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં 24,650 આ એક હર્ડલ રહેલું છે નાનું. આની ઉપર અગર બ્રેકઆઉટ આપે છે આ વીકની અંદર કે ક્લોઝિંગ લઈએ છીએ આપણે 24,650, તો આપણે ઉપરમાં 24,900 25,000 સુધીના નવા લેવલ્સ પણ આપણે જોઈ શકીએ છીએ અને એક નવો હાઈ પણ આપણે ફોર્મ કરી શકીએ છીએ. 24,650 બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહેશે સ્પોટ લેવલ પર નિફ્ટી ઇન્ડેક્સમાં. ત્યારબાદ આપણે વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીની અંદર બહુ સારું ફોર્મેશન નીચે આપણે જોયું કે 49,500 49,600 પાસે એક ડબલ બોટમ ફોર્મેશન જોયું. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ આપણને એક બુલિશ ડાયવર્જન્સ બતાવી રહ્યા છે, એક રિવર્સલ ફોર્મેશન છે. અને ઓવરઓલ જે નીચેથી સપોર્ટ પાસે જેની ઇન્ટેન્સિટી ઘણી ઇન્ટેક્ટ જોવા મળી હતી અને ઉપરમાં 50,800 એક હર્ડલ છે, એની ઉપર બેંક નિફ્ટી ક્લોઝ થવામાં સક્ષમ થાય છે. તો મારું એવું માનવું છે કે આ વીકની અંદર આપણને એક સારી તેજી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. ઓવરઓલ સ્પેસિફિક બેન્કિંગના કાઉન્ટરની વાત કરીએ પ્રાઇવેટ બેંકમાં, એમાં પણ આપણને સારા એવા ચાર્ટ ફોર્મેશન જોવા મળ્યા છે. એક્સિસ બેંક લો, એચડીએફસી લો, આઈસીઆઈસીઆઈ બેંક લો, ઇવન ઇન્ડસઇન્ડ બેંકમાં પણ સારા રિવર્સલ્સ જોવા મળ્યા છે. તો એ પ્રમાણે પાર્ટિસિપન્ટ બેંક નિફ્ટીના ઘણા મજબૂત થતા જોવા મળી રહ્યા છે. મારું એવું માનવું છે કે 50,800 ની ઉપર બેંક નિફ્ટીની અંદર આપણને 51,000 51,200 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે આ વીકની અંદર. ઓકે, સો આગળ જતા 51,200 સુધી તો સ્પેશિયલી તમને લેવલ્સ આવતા જોવા મળી શકે છે. આ અઠવાડિયા માટે થઈને પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. ઓકે, તો આગળ વધીએ અને હવે પહેલાં તો સ્ટોક સ્પેસિફિક એક્શન શું પોસિબલ છે તે આપણે સમજી લઈએ. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઈ રહી છે, એટલે આવી સ્થિતિમાં સ્વાભાવિક કન્ઝમ્પશન આ તે બધું જ હવે ભારતીય ઇકોનોમીનું જોવા મળવાનું છે, બહુ મહત્વપૂર્ણ લેવલ પર આગળ વધશે. એટલે પહેલાં તો રક્ષાબંધનની આપને પણ શુભકામનાઓ. ચર્ચાની શરૂઆત કરીએ. કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હું આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરું તો જેમ તમે કીધું કે હવે થીમ પ્રમાણે હવે થોડુંક આપણને એક્શન જોવા મળી શકે છે, તો આજે હું થીમ પ્રમાણે જ વાત કરવા માગીશ. સૌથી પહેલાં હું વાત કરવા માગીશ તો રેલવે થીમ, એટલે કે રેલવે જે ભારતીય સેના છે એના તરફથી ઓર્ડર એક ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે કે ભારતીય સેનાએ કુલ ₹6,500 કરોડનું અહીંયાથી ટેન્ડર પાસ કર્યું છે,
જેમાં હોવિઝર ટોપ સાથે સાથે 155 mmની કુલ 52 કેલિબર ટોર્ડ ગન સિસ્ટમનો એક સમાવેશ થાય છે અને ટેન્ડરમાં સાથે સાથે ટોઈંગ વ્હીકલ આ દરેક ઇક્વિપમેન્ટ છે જે ભારતીય સેના સાથે જોઈન્ટ થયેલા છે કે જેનો અહીંયાથી એક ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આપણને ભારત ફોર્સ, L&T, અદાણી અને ઓર્ડિનન્સ ફેક્ટરી આ ચારનો ઓર્ડર મળ્યો છે. પણ આપણે ખાસ કરીને ભારત ફોર્સ અને L&T જે લિસ્ટેડ કંપની છે એની ઉપર આજે આપણને એક એક્શન જોવા મળશે. જે બાદ હું બીજી થીમની વાત કરવા માંગીશ તો ઇન્ફ્રા, કે કેબિનેટે ઇન્ફ્રા માટે કુલ જે 3 મોટા પ્રોજેક્ટ અહીંયાથી તેઓએ પાસ કરી દીધા છે. તો એમાં સૌ પહેલાં હું વાત કરવા માંગીશ તો એક મેટ્રો રેલ પ્રોજેક્ટ કે તેઓ કુલ બેંગ્લોર, થાણે, પુણે આ 3 જગ્યાએ મેટ્રો રેલ પ્રોજેક્ટને તેઓ અહીંયાથી મંજૂરી આપી દીધી છે. અને બેંગ્લોરના જે પર્ટિક્યુલર ફેઝ 3 છે એના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે અહીંયાથી તેઓએ મંજૂરી આપી છે અને એમાં કુલ રૂપિયા 15,611 કરોડનું તેઓ અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. અને થાણે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા 12,200 કરોડનું ત્યાંથી રોકાણ કરતા જોવા મળશે. અને સાથે સાથે કેબિનેટે 2 નવા એરપોર્ટ બનાવવા પણ મંજૂરી આપી છે. એટલે ખાસ કરીને રેલવે રિલેટેડ હું વાત કરું તો BML અને ટીટાગઢ રેલ અને જે એરપોર્ટની વાત કરું તો એમાં ખાસ કરીને જે કલ્પતરુ પ્રોજેક્ટ જેનો ઓલરેડી ઓર્ડર મળી ગયો છે કે આ જે સ્ટોક છે કે જેની ઉપર આપણે નજર રાખવી જરૂરી છે. જે બાદ હું વાત કરવા માગીશ ક્રૂડ ઓઇલ રિલેટેડ, કારણ કે ક્રૂડ ઓઇલમાં જે ઘરેલું વિન્ડફોલ ટેક્સ છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, જે ઓલમોસ્ટ 54% ઘટાડી દીધો છે. જે રૂપિયા 4,600 પ્રતિ ટન હતો જે ઘટાડીને 2,100 પ્રતિ ટન આપણને અહીંયાથી કરતું જોવા મળ્યું છે. એટલે ખાસ કરીને જે ઓઇલ માર્કેટિંગ કંપની છે ONGC, ઓઇલ ઇન્ડિયા કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. જે બાદ હું વાત કરવા માંગીશ અદાણી એન્ટરપ્રાઇઝની. અદાણી એન્ટરપ્રાઇઝમાં જે મેનેજમેન્ટ કમિટી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે અને કુલ રૂપિયા 400 કરોડના ડિબેન્ચર્સ અહીંયાથી કંપની લાવશે. અને સાથે સાથે ગ્રીન શૂ ઓપ્શન પણ તેઓ અહીંયાથી અવેલેબલ રાખ્યો છે. અને જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર જે રજૂ કરશે એની કુલ સાઇઝ તેઓ અહીંયાથી વધારીને 800 કરોડ પણ કરતાં જોવા મળી શકે છે. એટલે અદાણી એન્ટરપ્રાઇઝ આજના દિવસે રડાર પર રહેશે. સાથે સાથે બેંક ઓફ મહારાષ્ટ્રમાં આજે આપણને થોડીક નિરાશા જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે RBI દ્વારા બેંકને રૂપિયા 1.27 કરોડની અહીંયાથી પેનલ્ટી ફટકારવામાં આવી છે. અને પેનલ્ટી ફટકારવા પાછળનું કારણ એ છે કે બેંકે જે ક્રેડિટ ડિલિવરીની જે લોન સિસ્ટમમાં નિયમોનું પાલન નથી કર્યું એવું કહેવું છે RBIનું. એના દ્વારા જેઓ જે સાયબર સિક્યોરિટી ફ્રેમવર્કનું અહીંયાથી પાલન નથી થયું અને KYCના નિયમોનું પણ પાલન નથી કર્યું, જેના કારણે તેમને અહીંયાથી એક દંડ ફટકારવામાં આવ્યો છે જે કંપની માટે નેગેટિવ અસર અહીંયાથી જોવા મળી શકે છે. જે બાદ વાત કરવા માંગીશ GMR એરપોર્ટ. GMR એરપોર્ટના જે નંબર આવ્યા છે જુલાઈના, તો જુલાઈમાં GMR એરપોર્ટનો જે પેસેન્જર ટ્રાફિક છે એ 7.7% વધીને 1.06 કરોડ જોવા મળ્યો છે. ઘરેલું પેસેન્જર ટ્રાફિક 7.1% વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર કે જે 9.3%નો વધારો દર્શાવે છે. અને જે એરક્રાફ્ટ જે મૂવમેન્ટ હોય જે યરલી બેઝિસ એ 6% અને મંથલી બેઝિસ 2%નો અહીંયાથી ગ્રોથ બતાવે છે. એટલે GMR એરપોર્ટ જે બાદ એસ્કોટ કુબોટા પણ તેમાં ધ્યાન પર રાખવો જરૂરી છે કે એસ્કોટ કુબોટાના જે એક સમાચાર આવે છે કે ઉત્તર પ્રદેશમાં તેઓ અહીંયાથી એક્સપાન્શન કરવા જઈ રહ્યા છે પ્લાન્ટનું, કે તેમાં તેઓએ પ્રસ્તાવ મૂકી દીધો છે ત્યાંની ગવર્મેન્ટ સાથે કે જે પ્લાન્ટ પર કંપની અહીંયાથી કુલ રૂપિયા 4,500 કરોડનું અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. અને જે પ્લાન્ટનું જે ઉત્પાદન છે એનાથી કંપનીને કુલ રૂપિયા 10,000 કરોડની અહીંયાથી આવક થશે એવું મેનેજમેન્ટનું કહેવું છે. અને કંપનીને અત્યારે હાલની તાજેતરમાં જે ટ્રેક્ટર ઇન્જિન ક્ષમતા જે હોય એ 1.70 લાખ યુનિટ છે અને નાણાકીય વર્ષ 2023-24માં કંપનીએ કુલ 66% કેપેસિટીનો ઉપયોગ કર્યો છે. એટલે કે સ્વાભાવિક છે કે અહીંયાથી વધારે કેપેસિટી અહીંયાથી ડેવલપ કરશે, એટલે કે જેઓ અહીંયાથી જે નવા પ્લાન્ટ અહીંયાથી જે બનાવવા જઈ રહ્યા છે કે ત્યાં તેમનું અહીંયાથી ટ્રાન્સફર કરતું જોવા મળી શકે છે. એટલે એસ્કોટ કુબોટા ત્યાં તમારા ધ્યાન પર રહેશે. જે બાદ પૂનાવાલા ફિનકોપ, કે પૂનાવાલા ફિનકોપમાં પણ આપણને એક નેગેટિવ અસર જોવા મળી શકે છે. જે બેંક ઓફ મહારાષ્ટ્રમાં હતું કે RBI પેનલ્ટી ફટકારી એવું સેમ અહીંયા આપણને પૂનાવાલા ફિનકોપમાં છે કે જે રૂપિયા 10 લાખની પેનલ્ટી અહીંયાથી ફટકારવામાં આવી છે. અને આ સ્પેસિફિક જે ફેર પ્રેક્ટિસીસ કોડ હોય એના પ્રોવિઝનનું અહીંયાથી તેઓ નિયમોનું પાલન નથી કર્યું, જેના કારણે અહીંયાથી તેમને ફટકારવામાં આવી છે પેનલ્ટી. અને DCX સિસ્ટમમાં ઘરેલું એટલે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ કુલ રૂપિયા 107 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને આ ઓર્ડર સ્પેસિફિક ઇલેક્ટ્રોનિક કીટ, વાયર અને કેબલના જે હાર્નેસ એસેમ્બલી મોડ આવે છે એના માટેના સ્પેસિફિક આ ઓર્ડર અહીંયાથી મળતા જોવા મળ્યા છે. અને સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલની વાત કરવા માગીશ કે કંપનીની જે સબસિડિયરી કંપની છે કે જે સોજિટ કોર્પ પાસેથી 34% હિસ્સો અહીંથી તેઓ ખરીદતા જોવા મળશે. એટલે જે મધરસન ઓટો સોલ્યુશન હવે કંપનીની સંપૂર્ણ અહીંયાથી કંપની સબસિડિયરી માલિકીની કંપની બનતી જોવા મળી શકે છે. આ ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. સાથે હવે આજે શું ખાસ છે કે આજે સોમવાર છે એટલે કે એક તો આજે મિડકેપ સિલેક્ટની આજે એક્સપાયરી આપણને થતી જોવા મળશે. જે બાદ સરકારી બેંક સાથે આજે આપણા નાણાકીય
વિત્ત મંત્રીની આજે એક બેઠક છે કે જે સ્પેસિફિક ખાસ કરીને કે જે ડિપોઝિટ ગ્રોથ અને જે CD રેશિયો રિલેટેડ તેઓ અહીંથી એક ચર્ચા થઈ શકે છે. એટલે સરકારી બેંક આજના દિવસે ફોકસ પર રહેશે. સાથે સાથે આજે એક ઇન્ટરચ બિલ્ડિંગ IPO એક છે કે જેનું સબસ્ક્રિપ્શન આજથી ખુલતું જોવા મળશે. એટલે એમાં પણ આજે આપણને એક નજર રાખવી જરૂરી છે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે, સમાચાર છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. અને સાથે સાથે એક બીજા PVR આઇનોક્સની પણ વાત કરવા માંગીશ. PVR આઇનોક્સ એટલા માટે રડાર રહેશે કારણ કે અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં મૂવી ચાલી રહી છે સ્ત્રી 2 કે એનું જે મૂવીનું જે વેલ્યુ હતી 50 કરોડની, પરંતુ કંપનીએ 4 દિવસમાં 190 કરોડ કમાવી લીધા. એટલે સારો એવો વકરો અહીંયાથી કર્યો છે કે જેના કારણે આજે આપણને PVR આઇનોક્સમાં પણ એક એક્શન જોવા મળી શકે છે. તો ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારે નજર હોવી જરૂરી છે. ઓવર ટુ યસ. તો પિક્ચર સરસ ચાલી રહ્યું છે, તેને કારણે પણ એક્શન તમે જોઈ આવ્યા યોમિક? વેરી નાઇસ. ચલો તો પછી હવે મને કહેજો રિવ્યૂ કેવો છે અને પછી હું પણ પ્લાન કરીશ. ફેસ્ટિવલ સિઝન છે, ઓબ્વિયસલી વી કેન સેલિબ્રેટ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે. તો માર્કેટમાં એક તરફ ચાલી રહ્યું છે સિઝન ફેસ્ટિવિટીઝની, બીજી તરફ હોરર કોમેડી મૂવીઝ ચાલી રહ્યા છે. આ બધાની વચ્ચે આજનો દિવસ કેવો રહેશે તેની આપણે આગળ વાતચીત કરવાના છીએ. પ્રી ઓપનિંગના બિટ્સ આવવાને થોડો સમય બાકી છે, તો સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ. યજ્ઞેશ, સૌથી પહેલાં આજના દિવસે અમારા ધ્યાન પર છે ડિફેન્સ કંપનીઓ, બિકોઝ ભારતીય સેનાએ 6,500 કરોડ રૂપિયાનું ટેન્ડર રજૂ કર્યું છે અને જે ખાસ ટોઈંગ ગન જે હોય બેઝિકલી એ અહીંયાથી ખાસ ખરીદવાની વાત છે. તો આવી સ્થિતિમાં ભારત ફોર્જ, L&T, અદાની, આ બધી ઓર્ડિનન્સ ફેક્ટરીઝ છે તેમને તરફથી ઓર્ડર મળતા જોવા મળી રહ્યા છે. તો આના પર નજર છે. ડિફેન્સ કંપનીઓની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. યજ્ઞેશ, આપણે જે પ્રમાણે ડિફેન્સમાં આપણે જે ન્યૂઝ જોઈ રહ્યા છે અને ઓવરઓલ L&T નું કાઉન્ટર પર આપણે નજર નાખીએ, ઘણા સારા નીચેમાં બેઝ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. 3500, 3530, 3550 આ 50 પોઈન્ટના બેન્ડમાં આપણે ઘણા ટાઈમથી કન્સોલિડેટ કરીએ છીએ. જ્યારે પણ ઘટાડો આવ્યો છે આ લેવલ્સથી આપણને ખરીદદારી પણ જોવા મળી છે. તો મારી પસંદગી L&T ના કાઉન્ટરમાં વધારે સારી રહેશે કારણ કે એમાં રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ સારો બેસે છે. નીચેમાં આપણે 3500ની નીચેનો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને કાઉન્ટરમાં ઉપરની અંદર જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે 3650 અને બીજો જે સેકન્ડ રેઝિસ્ટન્સ છે 3300, આ બે લક્ષ્યાંક આપણને L&T ના કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ભારત ફોર્જમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ આપણને પેટર્ન ફોર્મેશન પ્રાઇસ પર જોવા મળી રહી છે. ડેલી ટાઈમ ફ્રેમ પર ઓવરઓલ આપણે એક સારું નીચેથી એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 1550, 1500ની પાસે સપોર્ટ જોયો હતો આપણે. મારે એવું માનવું છે કે કાઉન્ટરમાં ઉપરમાં 1600 ક્રોસ કરે છે ભારત ફોર્જમાં, તો સારું મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે અને ઉપરમાં 1680, 1700 સુધીના લક્ષ્યાંક આપણને ભારત ફોર્જમાં પણ જોવા મળી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આની અંદર 1500 ની નીચે ક્લોઝિંગ બેસિસ પર રાખવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સેક્ટર જે ખાસ ફોકસમાં છે, BEML, ટીટાગઢ, કલ્પતરુ, આ બધા જ સ્ટોક્સ ફોકસમાં, બિકોઝ મેટ્રો પ્રોજેક્ટ થાણે, પુણે, બેંગલુરુ આ બધા માટે બેંગલુરુનો ફેઝ 3 મેટ્રો પ્રોજેક્ટ છે કે જેને મંજૂરી મળી છે. આ સિવાય પુણે, થાણેમાં પણ હવે મેટ્રો રેલ પ્રોજેક્ટ બનાવવામાં આવનાર છે. મોટું રોકાણ કેબિનેટે મંજૂરી આપી છે, પ્લસ 2 નવા એરપોર્ટને પણ મંજૂરી છે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, રેલવે સાથે જોડાયેલી કંપનીઓ આજે ફોકસમાં છે. આ પણ સેક્ટર આજે બઝિંગ રહેશે. યજ્ઞેશ, એક્ઝેક્ટલી આપણે જોયું કે જે ઇન્ફ્રા સ્પેસ પર સારું આપણને ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે અને રેલ સ્પેસમાંથી આપણે ટીટાગઢની વાત કરીએ તો એક સારું એક સપોર્ટ નીચે બની રહ્યો છે. ઓવરઓલ ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જે એના લોસ ફોર્મ થયા હતા જૂન મહિનામાં, ત્યાંથી એક રિટ્રેસમેન્ટ જોયો તો લગભગ 61% રેશિયોનો આપણે રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે, જે લગભગ 1400-1380 પાસે જોવા મળ્યું છે. લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સારું આપણને વોલ્યુમ બાઇંગ જોવા મળ્યું અને સારા વોલ્યુમ સાથે જોવા મળ્યું હતું. મારા હિસાબે ટીટાગઢની અંદર એક બાઇંગની સલાહ બને છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે આમાં પણ આપણે રોકાણ કરી શકીએ છીએ. ઓવરઓલ કાઉન્ટરમાં નીચેમાં આપણે 1350નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. 1427નું લાસ્ટ ક્લોઝિંગ આપણે જોયું હતું અને ઉપરમાં લક્ષ્યાંકની વાત કરીએ તો 1600નો પહેલો ટાર્ગેટ બને છે અને બીજો ટાર્ગેટ 1700 રૂપિયાનો બની રહ્યો છે. ઓવરઓલ ટીટાગઢની અંદર એક બાઇંગની સલાહ બની રહે છે. તીતાગઢની અંદર બાઇંગની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આવો, ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. 0.5% આસપાસની મજબૂતી બતાવવાની કોશિશ થઈ રહી છે. આમ પણ તમે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન જુઓ તો એ જ પ્રમાણેના છે, એટલે કોઈ ટેન્શનની વાત છે નહીં. સો ફાર 71 પોઈન્ટ આસપાસની તેજીની વાત થઈ રહી હતી, તો એને જ કન્ટિન્યુ આપણે કરીએ. આવો, એક વખત સેટલ થઈ જાય ત્યારબાદ વધારે ફોકસ કરીશું આપણે, બિકોઝ સેન્સેક્સ કંઈ ઘટાડો બતાવે છે. માર્કેટ સેટલ થાય ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને મળતી જોવા મળશે. આવી સ્થિતિમાં પહેલાં યજ્ઞેશ, આપના પાસેથી આવીને આપના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજે કયા કયા સ્ટોક્સ તમારા ફોકસમાં?
યશ, આજની મારી પહેલી પસંદગી રહેશે અદાણીના કાઉન્ટરમાંથી અદાણી વિલ્મર AWL. સારી એવી મોમેન્ટમ આપણે જોયું હતું. લગભગ જુલાઈ મહિનાના લોસથી આપણે 400 રૂપિયા સુધીનો હાઈ ઓગસ્ટમાં જોયો હતો. ત્યાંથી રિટ્રેસમેન્ટ સારું જોવા મળી રહ્યું છે. લગભગ 50% પાસે એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. મારા હિસાબે આમાં આપણે એક બાય ઇનિશિયેટ કરી શકીએ છીએ. 363 રૂપિયાનું લાસ્ટ ક્લોઝિંગ હતું. બાય કોલ આમાં બની રહ્યા છે અદાણી વિલ્મરની અંદર. ઉપરમાં 400 રૂપિયાના લક્ષ્યાંક આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ છીએ, જે એક રેઝિસ્ટન્સ છે એનો, અને 345 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ આપણે. જ્યાં આજની મારી બીજી પસંદગી છે સુગર સેક્ટરમાંથી અવધ સુગરની. એની અંદર પણ સારું મોમેન્ટમ, એક વોલ્યુમ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. હજી સુધી બ્રેકઆઉટ જોવા નથી મળ્યો, પરંતુ જે રીતે ડેઇલી ચાર્ટ પર મોમેન્ટમ ઇન્ડિકેટર બુલિશ સિગ્નલ જણાવી રહ્યા છે, અવધ સુગરમાં પણ એક બાઇંગની સલાહ બની રહી છે. 662નું લાસ્ટ ક્લોઝિંગ હતું. નીચેમાં 630નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, જે અને ઉપરમાં 720નો રેઝિસ્ટન્સ છે, જે એના લક્ષ્યાંક તરીકે આપણે લઈ શકીએ. તો આ કાઉન્ટરમાં પણ આપણને એક બાઇંગની સલાહ બની રહે છે. ઓકે, સો બે કાઉન્ટર છે. એક અવધ શુગર તમારે ખાસ ધ્યાન પર રાખવાનું છે, અને અદાણી વિલ્મર ધ્યાન પર રાખવાનું છે. બંનેના ટાર્ગેટ અને સ્ટોપ લોસ ફરી તમને સ્ક્રીન પર બતાવી દઈશું. નજર રાખો, આ બંને જ કાઉન્ટર્સ પર આજે ફોકસ રહેશે. આ બધાની વચ્ચે હજુ એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે જે આવી રહ્યું છે ને યજ્ઞેશ, આજે બસ હવે પ્રી ઓપનિંગ માર્કેટના બિટ્સ આવવા માંડ્યા છે, તો મારે એક ખાસ વાત કરવી છે. આપણે જુલાઈ અને ઓગસ્ટમાં જોયું કે માર્કેટ કન્સોલિડેટ થતા હતા, ઘટતા હતા, થોડું ઘણું બધું ટોપ બનાવ્યા બાદની સ્થિતિ. યજ્ઞેશ, આપણી જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે એમની પાસે બહુ મોટું કેશ પડ્યું છે અત્યારે. અમુક આંકડાઓ સામે આવ્યા હતા જે એમ કહે છે કે જુલાઈ મહિનાના આંકડાઓ પ્રમાણે જે ICICI મ્યુચ્યુઅલ ફંડ છે તેમની પાસે 33,790 કરોડ રૂપિયા કેશ પડ્યા છે. એમણે ઇન્વેસ્ટ નથી કર્યા હજુ. બીજું SBI મ્યુચ્યુઅલ ફંડ 25,857 કરોડ રૂપિયા પડ્યા છે એમની પાસે કેશ. HDFC મ્યુચ્યુઅલ ફંડ પાસે 23,545 કરોડ કેશ છે. PPFAS મ્યુચ્યુઅલ ફંડ પાસે 12,367 કરોડ રૂપિયા કેશ છે, અને ક્વોન્ટ પાસે 12,269 કરોડ રૂપિયા કેશ છે. બધું મળીને હું ટોટલ કરવા જાઉં છું તો આ લગભગ લાખેક કરોડ રૂપિયા ઉપર, 1.25 લાખ કરોડ રૂપિયા આસપાસની કેશ પડી છે. આજે આ બધું ના વાપરે અને આનું 50% પણ કરીએ તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ બધામાં 50,000 કરોડ રૂપિયાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ કરવું પડે તેમ છે, બિકોઝ લાંબા સમય તમે કેશ હોલ્ડ પણ કરી ના શકો. આવી સ્થિતિમાં આ કેશ માર્કેટમાં આવે તો શું થાય? પહેલો બેઝ કેસ સિનેરિયો એ ડિસ્કસ કરીએ આપણે પહેલાં તો યજ્ઞેશ, અને બીજું સેક્ટર સ્પેસિફિક થોડું સમજાવો કે આ જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે જે રોટેશન હંમેશા કરતા રહેતા હોય છે, તો એ હવે કયા એવા સેક્ટર્સ છે કે જે આટલા મોટા 50,000 કરોડ પ્લસ, આપણે બેઝ કેસ સિનેરિયોમાં 50,000ની વાત કરીએ છીએ, તો 50,000 કરોડ રૂપિયા જ્યારે માર્કેટમાં આવશે તો કયા સેક્ટર્સને ફાયદો થશે અને માર્કેટમાં થશે શું? આ બે સિચ્યુએશન ખાસ સમજાવો તમે યજ્ઞેશ. જી, એક્ઝેક્ટલી તમે જે ડેટા મૂક્યા એ પ્રમાણે આપણે નજર નાખીએ કે જે ડેટામાં આપણે વાત કરીએ કે ઘણા બધા પૈસા હજુ સુધી રોકાણ કરવાના બાકી છે, પરંતુ ઓવરઓલ આપણે આ વર્ષની વાત કરીએ એપ્રિલ મહિનાથી, તો સારી રીતે આપણે જોઈએ છે કે મંથ ટુ મંથ આપણને સારો ગ્રોથ જોવા મળે છે. લગભગ 12%, 14% સુધીનો એવરી મંથ આપણને SIPના ફ્લોની અંદર રાઇઝ જોવા મળ્યો છે. જુલાઈ મહિના પણ લગભગ આપણને 23,332 કરોડનું રોકાણ આપણે જોયું છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તરફથી. પરંતુ જે ડેટા આપણે નથી ઓક્યુપાય કરી શક્યા, જે હજુ ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શક્યા, એ સિનારીઓમાં અગર આપણે ધ્યાન આપીએ કે ઓવરઓલ આપ જે લાંબા ગાળા માટે તમે કહ્યું એ પ્રમાણે કેશ પણ રાખી નથી શકાતો, અને ધીરે ધીરે અગર ડિપ્લોયમેન્ટ આવે છે તો માર્કેટમાં જે અપસાઇડ મોમેન્ટમના ચાન્સ ઘણા વધારે છે. અને ઓવરઓલ આપણે ધ્યાન રાખીએ કે ગ્લોબલ ઇવેન્ટમાં પણ આપણે નવેમ્બર મહિનામાં યુએસના ઇલેક્શન્સ જોઈશું. હિસ્ટ્રી તમે જોઈ લો કે યુએસ ઇલેક્શન્સના પહેલા 6 મહિનાનો ટ્રેન્ડ ઓલમોસ્ટ અપસાઇડ જ જોવા મળે છે. તો ગ્લોબલ માર્કેટ પણ આપણને સારો સંકેત આપી શકે છે, અને ઓવરઓલ આપણી પાસે જે લિક્વિડિટી છે એને અગર આપણે ધ્યાનમાં રાખીએ તો આપણા માર્કેટમાં પણ હાયર લેવલ્સ પોસિબલ છે. જુલાઈ મહિનામાં આપણે જોયું કે બે બહુ મોટી મહત્વની ઇવેન્ટ ગઈ. એક તો આપણે બજેટ સેશન જોયું, ત્યારબાદ આપણે ઓગસ્ટની અંદર પણ જોયું કે જે નેગેટિવ ન્યૂઝ જોયા, પરંતુ જે આંકડા છે SIPના એ આપણને વધતા જોવા મળી રહ્યા છે, જેનું મેઇન રીઝન છે કે કેશનું ડિપ્લોયમેન્ટ હજુ પણ બાકી છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તરફથી. હવે આપણે વાત કરીએ કે સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો ઘણા બધા સેક્ટર્સમાં આપણે નજર નાખીએ કે જેમ કે મેટલ સ્પેસ છે, જેની અંદર આપણે જોયું કે સારું એવું ઓલમોસ્ટ આપણને નીચેની સાઈડ કરેક્શન કમ્પ્લીટ થતા જોવા મળી રહ્યું છે. IT સ્પેસની અંદર આપણે ઓલમોસ્ટ બસ જોયો છે. એ રીતે આપણે નજર નાખીએ છીએ કે મીડિયામાં પણ આપણને એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે લોઅર લેવલથી. આ જે બધા સેક્ટર છે એ છેલ્લા 6 મહિનામાં મોટું મોમેન્ટમ આપી નથી શક્યા. તો મારું એવું માનવું છે કે સ્ટોક સેક્ટર રોટેશનની અંદર મેટલ સેક્ટર છે, ત્યારબાદ મીડિયા છે, આની અંદર આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે.
મેટલ મીડિયા આ બધા સેક્ટર્સમાં પર્ટિક્યુલરલી તમને જે છે તે ખાસ તેજી આવતી જોવા મળી શકે છે અને આ મોટું કેશ અમાઉન્ટ જ્યારે માર્કેટ્સમાં આવશે તો આ સ્થિતિઓને ખાસ ધ્યાન પર રાખીએ. અચ્છા, બે સરકારી કંપનીઓ આજે ખાસ ફોકસમાં રાખવાની છે, ONGC, ઓઇલ ઇન્ડિયા, કારણ કે જે ડોમેસ્ટિક ક્રૂડ પ્રોડક્શન છે તેના પર સરકારે 54% વિન્ડફોલ ટેક્સ ઘટાડી દીધો. એટલે આ વિન્ડફોલ ટેક્સ ઘટવાને કારણે આ બંને કંપનીઓમાં આજે એક્શન જોવા મળશે. સીધા 4600થી ઘટાડીને 2100 એટલે કે ઓલમોસ્ટ અડધો જે છે તે ખાસ વિન્ડફોલ ટેક્સ કરી દેવામાં આવ્યો છે, જેનો ફાયદો આ બંને કંપનીઓને મળવા જઈ રહ્યો છે. તો યજ્ઞેશ, સમજાવો ONGC, ઓઇલ ઇન્ડિયાના ચાર્ટ્સ. ઓલરેડી ONGC તો વન્ડર્સ કરી રહ્યો છે, ચાર્ટ્સ જબરદસ્ત છે. ઇવન ઓઇલ ઇન્ડિયાએ પણ હમણાં સારી મૂવ બતાવી છે અને આજના સમાચાર બાદ હજુ પણ અસર આવતી જોવા મળી શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ONGCના કાઉન્ટરની વાત કરીએ. ડેલી ટાઈમ ફ્રેમ પર સારો સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, સારા ઘણા વોલ્યુમ બિલ્ટઅપ જોયા આપણે. લગભગ આપણે જોઈએ તો નીચેમાં જૂન મહિનાનો લો હતો લગભગ 265 રૂપિયાનો, ત્યાંથી આપણે કન્ટિન્યુઅસલી અપસાઇડ મોમેન્ટમ 350 રૂપિયા સુધીના જોયા છે કાઉન્ટરની અંદર. ઓવરઓલ આ ONGCની અંદર ડેલી ચાર્ટ પર આપણે જોઈએ તો એક મોમેન્ટમ ઇન્ડિકેટર એક નેગેટિવ ડાયવર્જન્સ દર્શાવી રહ્યા છે. મારું એવું માનવું છે કે ONGCના કાઉન્ટરમાં એક કન્ડિશનલ બાય રહેશે. કાઉન્ટર અગર બ્રેકઆઉટ કરે છે 350ની ઉપર, લાસ્ટ ક્લોઝિંગ આપણે લગભગ 335નો છે, 350ની ઉપર આની અંદર બાઇંગની સલાહ બને છે, ત્યાં સુધી અવોઇડ કરવું છે. અને નીચેમાં અગર કાઉન્ટર આપણને 310 315 પાસે સપોર્ટ લે છે તો આ એક એરિયા છે કે જ્યાં આપણે સપોર્ટ પર બાય કરી શકીએ. તો ત્યાં તો બ્રેકઆઉટ પર બાય કરીએ આપણે 350ની ઉપર, અધરવાઇઝ 305 315ની વચ્ચે સપોર્ટ પર બાઇંગ આપણે કરી શકીએ છીએ. આ કાઉન્ટરમાં આપણે કન્ડિશનલ બાય રહેશે. જ્યારે બીજું ઓઇલ ઇન્ડિયાને આપણે વાત કરીએ તો એમાં પણ આપણને સારું મોમેન્ટમ ઓલરેડી આપણે જોયું છે. જે ન્યૂઝ આવ્યા છે, મારું એવું માનવું છે કે કાઉન્ટર સ્પેસિફિક ઓલરેડી ડિસ્કાઉન્ટેડ લાગી રહ્યા છે. ઓવરઓલ રિવર્સલ પેટર્ન્સ ફોર્મ થઈ રહી છે ડેલી ચાર્ટ પર ઓઇલ ઇન્ડિયાની અંદર. આની અંદર પણ મોમેન્ટમ ઇન્ડિકેટર એક નેગેટિવ ડાયવર્જન્સ દર્શાવી રહ્યા છે. તો કાઉન્ટરને અત્યારે હાયર લેવલ્સ પર આપણે અવોઇડ કરવું છે. નીચે ઘટાડો મળે છે 617 625ની અરાઉન્ડ, 620 થી 625ની અરાઉન્ડમાં સારો સપોર્ટ છે. આ લેવલ્સ પર આપણે ખરીદદારીની સલાહ રાખવી છે, કારણ કે ત્યાં રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ સારો એવો બેસી રહ્યો છે. ઓકે, સો આવી સ્થિતિમાં આ બધા જ કાઉન્ટર્સ છે કે જેના ઉપર તમારે ફોકસ રાખવાનું રહેશે. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે, એ ચર્ચા આપણે કરીએ, પણ એ પહેલાં એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. સેટલ થઈ ચૂક્યા છે 95 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે 24636 પર નિફ્ટી ખુલે છે. બેંક નિફ્ટી એઝ એક્સપેક્ટેડ 166 પોઈન્ટની મજબૂતી સાથે 50683 ક્રુશિયલ ઝોનમાં છે અત્યારે ફિલહાલ. બેંક નિફ્ટીની મજબૂતી જળવાઈ રહેવી બહુ જરૂરી છે. લેટ્સ સી. મિડ કેપ, સ્મોલ કેપ બહુ સરસ મજબૂતી પર 57992 એટલે કે 58,000ની નજીક ખુલી રહ્યો છે મિડ કેપ. સ્મોલ કેપ 18577 પર ફરી એકવાર બહુ સરસ તેજી આવી રહી છે. આજે મિડ કેપ સિલેક્ટની એક્સપાયરી ઓલમોસ્ટ 12800 આસપાસ ખુલવાની કોશિશ મિડ કેપ સિલેક્ટ કરી રહ્યું છે. બહુ જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં જોવા મળશે તેવું આપણને સ્પષ્ટ સમજાઈ રહ્યું છે. યજ્ઞેશ, સેક્ટર સ્પેસિફિક જો આપણે વાત કરીએ તો સૌથી ઓછી તેજી આજે IT સ્ટોક્સમાં છે. લગભગ એકદમ ફ્લેટ ખુલવા જઈ રહ્યા છીએ અને સૌથી સારી મજબૂતી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં છે. જેમ આપણે વાત કરી હતી CPSE, PSE, મીડિયા તમે વાત કરી હતી તે પ્રમાણે બહુ જ સરસ બઝ આ બધામાં બનતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી IT આજે ઠંડુ ભલે ખુલી રહ્યું હોય પણ આમ તો તૈયારી કરી રહ્યું છે તેજી માટેની, કેમ કે છેલ્લા થોડા સમયમાં આપણે મૂવ જોયેલો છે નિફ્ટી ITમાં. એક વખત નજર કરો સર નિફ્ટી IT પર. ડેફિનેટલી યશભાઈ, જે પ્રમાણે નિફ્ટી ITની તમે વાત કરી છે કે તૈયારી કરી રહ્યો છે, ડેફિનેટલી આપણે આ સેક્ટરમાં ધ્યાન રાખવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક પર નજર રાખવી જોઈએ. ઓવરઓલ આપણે જોઈએ તો ઇન્ડેક્સની અંદર સારું કન્ફર્મેશનનું બ્રેકઆઉટ છે. બ્રેકઆઉટ બાદ આપણે સારું મોમેન્ટમ જોયું, જે આપણે લાસ્ટ 3-4 મહિનાની અંદર જે અપસાઇડ મોમેન્ટમ ઓલરેડી જોઈ ચૂક્યા છે. લાસ્ટ મંથ આપણે નાનું મોટું કરેક્શન જોયું. તો વીકલી ચાર્ટ્સ પર નજર નાખીએ, થોડો લાંબા ટાઈમ ફ્રેમ માટે આપણે ધ્યાન રાખીએ તો IT સ્પેસની અંદર સારી એવી હજુ પણ તેજી બની શકે છે. સ્ટોક સ્પેસિફિક નજર રાખવું જોઈએ. મારી જે ઇમ્પોર્ટન્ટ સ્ટોક પિક છે એ TCSનું કાઉન્ટર છે. TCSમાં સારી એવી આપણે જોઈએ છે કે એક મોમેન્ટમ આપણને જોયું છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન ડેઇલી ટાઈમ ફ્રેમ પર પણ જોવા મળી રહ્યા છે. નીચેમાં એક 4200 પાસે સ્ટ્રોંગ બેઝ ક્રિએટ કર્યો છે TCSની અંદર. કાઉન્ટરની અંદર 4450નો એક હર્ડલ છે, એની ઉપર અગર બ્રેકઆઉટ કરે છે તો આપણને લાંબા ગાળાની અંદર આ કાઉન્ટરની અંદર 4650 સુધીના લક્ષ્યાંક TCSમાં જોવા મળી શકે.
TCS આ રીતે આ એક્શનમાં આવતો જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ONGC ઓબ્વિયસલી આવી રહ્યો છે, આપણે ડિસ્કસ કરી લીધો. પણ નેક્સ્ટ સ્ટોક BPCL આજે બઝિંગ છે. એક વખત નજર કરો, 1.5% આસપાસની તેજી. ક્રૂડના ભાવો ઘટ્યા છે, જેની સીધી અસર અત્યારે આવતી જોવા મળી રહી છે. BPCL પર એક વખત નજર કરો સર, 337 ફરી એકવાર મજબૂતી બતાવવાની કોશિશ સ્ટોક આજે કરશે. લગભગ 1.5% ઉપર ખુલી રહ્યો છે સર. BPCL ના કાઉન્ટરમાં મારો વ્યૂ બુલિશ છે. તો સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે 330 ના લેવલ્સનો જોયો હતો, ત્યારબાદ આપણે અપસાઇડ મોમેન્ટમ જોયું છે લગભગ 347 રૂપિયા સુધીનું. સારો ટાઈમ લઈને કાઉન્ટરમાં કરેક્શન આપણને જોવા મળ્યું છે અને ફરીથી આપણે નીચેના જે બ્રેકઆઉટ લેવલ હતા 330 ના, એ ત્યાં આપણે એક રીટેસ્ટ પણ જોવા મળ્યું છે. તો CIP ફોર્મેશન ડેઇલી ટાઈમ ફ્રેમ પર જોવા મળ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ સિગ્નલ દર્શાવી રહ્યા છે. RSI ઓલમોસ્ટ 60 ઝોનની અબોવ ટ્રેડ કરે છે, જે એક બુલિશ આપણને સંકેત આપી રહ્યા છે. BPCLમાં બાઇંગની સલાહ ડેફિનેટલી બને છે. નીચેની અંદર 325 નો ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ રાખવો જોઈએ. કાઉન્ટરમાં 355 સુધીના લક્ષ્યાંક આપણને શોર્ટ ટર્મની અંદર BPCLમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે હમણાં ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. એક સ્ટોક બહુ જ સારી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યો છે, તે છે ઝોમેટો. વારંવાર આ સ્ટોક જે છે તે કંઈક બ્રિલિયન્ટ મૂવ આપવાની કોશિશ કરે છે. આજે ફરી એકવાર તમે જુઓ, આમ તો શ્રાવણ મહિનો ચાલે છે, આપણે પણ ઓર્ડર જબરદસ્ત થઈ રહ્યા છે. આઈ ગેસ બ્લિંકિટ અને બ્લિંકિટ પછી જે નેક્સ્ટ એપ તેઓ લાવવાના છે, તે સમાચારોને વધારે રિએક્ટ કરી રહ્યું છે ને એટલે જ ઓલ ટાઈમ હાઈ પર ઓલ ટાઈમ હાઈ બની રહ્યા છે. સર, જ્યારે સ્ટોક આટલા ક્લિયર કટ અપ ટ્રેન્ડમાં હોય ત્યારે રિસ્ક મેનેજમેન્ટ પહેલાં તો સમજાવો ખાસ, અને સતત જોખમ લઈ અને હોલ્ડ કરી રાખવો જોઈએ સ્ટોકને, એ પણ સમજાવો. ઝોમેટોમાં જે પ્રમાણે તમે વાત કરી, આપણે પહેલી વાત કરીએ કે કોઈ પાસે ઓલરેડી સ્ટોક છે તો આપણે આને કઈ રીતે હોલ્ડ રાખી શકાય. જે સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળી રહ્યું છે, તો ટ્રેલિંગ બેસિસ સ્ટોપ લોસ પર આપણે મેન્ટેન રાખવું જોઈએ. કંપનીમાં લગાતાર ફંડામેન્ટલ્સ સારા સુધરી રહ્યા છે અને સારા એવા મેનેજમેન્ટ તરફથી પણ કમેન્ટ્રી જોવા મળી રહી છે. ઓવરઓલ તમે કહ્યું એ પ્રમાણે શ્રાવણ મહિનો છે, ઓર્ડર્સ તો વધી જ રહ્યા છે. શ્રાવણ મહિનાની અંદર આપણે જોઈએ તો ફરાળીનો ઓર્ડર પણ ઘણો જોવા મળે છે, સ્પેસિફિકલી ગુજરાત રિજિયનની આપણે વાત કરીએ તો મારું એવું માનવું છે કે જેની પાસે ઓલરેડી હોલ્ડિંગ છે, નીચેમાં 250 રૂપિયાની ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને જ્યાં આપણે કન્સોલિડેશન પણ જોયું છે, આપણે જે એક મૂવ જોયો હતો 2 ઓગસ્ટમાં, સ્ટ્રોંગ અપસાઇડ મૂવ જોયો હતો, લગભગ 10% ઉપર આપણને તેજી જોવા મળી હતી. ત્યારબાદ આપણે કાઉન્ટર એક કન્સોલિડેશન ફેઝમાં ગયું હતું. જે કન્સોલિડેશન આપણને નીચેમાં 250-245 પાસે એનો બેઝ જોવા મળી રહ્યો છે. તો ટ્રેલિંગ બેસિસ સ્ટોપ લોસ રાખવો જોઈએ. હવે વાત કરીએ કે આવા કાઉન્ટરની અંદર આપણે નવી રીતે કઈ રીતે એન્ટ્રી કરીએ, નવી ફ્રેશ એન્ટ્રી કઈ રીતે કરી શકીએ. તો ઓલવેઝ કન્સોલિડેશનના બ્રેકઆઉટ પર આપણે એન્ટ્રી કરવી જોઈએ. જ્યારે અપટ્રેન્ડેડ સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં આવે છે, ત્યારબાદ બ્રેકઆઉટ કરે છે. તો આજના સેશનમાં આપણને જોવા મળી શકે છે કે કાઉન્ટર લગભગ 278 પાસે ઓપન થવા જઈ રહ્યો છે. તો ત્યારબાદ આપણે આની અંદર પણ નવી એન્ટ્રી કરી શકીએ છીએ 280 ની ઉપર 250 ના સ્ટોપ લોસથી, અગર તમારો વ્યૂ થોડો લાંબો છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરો તમે 5%ની મજબૂતી સાથેની ઓપનિંગ. 24,636 24,600 જાળવવાના પ્રયત્નોમાં શરૂઆતમાં નિફ્ટી જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પર નજર કરો, 50,687 50,600 એક વખત ટિકમાં તોડેલું છે. પછી જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ બને છે. 5%ની મજબૂતી. બેંક નિફ્ટી હજુ પણ થોડો નર્વસ આવી રહ્યો છે, તેવું સ્પષ્ટ આપણને વિઝિબલ જોવા મળી રહ્યું છે. લેટ્સ સી શું થાય છે. મિડ કેપ પર નજર કરો, 0.5% આસપાસની મજબૂતી સાથે 58,000નું ટિક આપણે ઉપરની તરફ બતાવી દીધું છે. ફરી એકવાર મજબૂતીના કોશિશ થઈ રહી છે, અહીંયા પણ નજર કરીશું. અને સ્મોલ કેપ 18,600 ટિકમાં બતાવી દીધું છે અને ત્યારબાદ 18,600 થી થોડા નીચે આવ્યા છીએ. થોડી નર્વસનેસ ભારતીય માર્કેટ્સમાં ઓપનિંગ બાદ જોવા મળી રહી છે, તેવું સ્પષ્ટ આપણને વિઝિબલ જોવા મળી રહ્યું છે. લેટ્સ સી પછી આગળ શું થાય છે. અત્યારે તો ફિલહાલ પરિસ્થિતિ આ પ્રમાણે, કોઈ ટેન્શન નથી સો ફાર, તેવું આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. એક વખત હજુ ઓપનિંગ બાદ સેટલ થઈ જાય ત્યારબાદ વધારે સ્પષ્ટતા થશે. સેક્ટર સ્પેસિફિક ઓઇલ એન્ડ ગેસ, ONGC, BPCL, ઓઇલ ઇન્ડિયા આપણે વાત કરી છે, બધા જ બઝિંગ. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારી ખરીદારી. CPSE, એનર્જી, PSE, મીડિયા સેક્ટર્સ બધા બઝિંગ. IT થોડું પ્રોફિટ બુકિંગ છે, બહુ વધારે કોઈ ટેન્શનની વાત છે નહીં, તેવું અત્યારે આપણને સમજવા મળી રહ્યું છે. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ ફટાફટ તમને જણાવી દઈએ. આજે જે વાત કરી હતી તેમ ONGC 2.2% ઉપર ખુલ્યો છે. BPCL 2% ઉપર ખુલ્યો છે. હિન્દાલ્કો 1.5% ઉપર. NTPC, અલ્ટ્રાટેક સિમેન્ટ, એટલે મેટલ સ્ટોક્સ સરસ છે. ઓઇલ ગેસ સ્ટોક્સ, એનર્જી સ્ટોક્સ મજબૂતીમાં. સિમેન્ટ મેટલમાં આજે તેજી આવી છે, તેવું શરૂઆતી સ્થિતિમાં. ઇન્ફોસિસ, TCS થોડા ડાઉન છે. ટેક મહિન્દ્રા અત્યારે નર્વસ છે. HDFC બેંક હજુ પણ મૂડ નક્કી કરી શકી રહ્યો નથી. HDFC બેંકની સાથે ચર્ચાની શરૂઆત કરીએ, બીકોઝ બેંક નિફ્ટી તો તેજી તરફ આગળ વધી રહ્યું છે. HDFC બેંકનો મૂડ હજુ ચોખ્ખો થઈ રહ્યો નથી. ચાર્ટ્સ બતાવો સર એક વખત. યજ્ઞેશ તમારી પાસે આવીએ.
એચડીએફસી બેંકના ચાર્ટ્સ તમને કેવા લાગે છે? એચડીએફસી બેંકમાં આપણે નજર નાખીએ તો ડેલી ટાઈમ ફ્રેમથી શરૂઆત કરીએ તો નીચેમાં આપણને સેશન કાઉન્ટર લગભગ 1600 પાસે સપોર્ટ લેતા જણાવ્યું હતું અને ઉપરમાં 1675 1670 આ લેવલ્સ પાસે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. 1600 થી 1670 ની વાત કરીએ 1675 માં કાઉન્ટર ઘણું વોલાટાઇલ છે. જ્યારે સપોર્ટ પર આવે છે ત્યાંથી રિવર્સલ પણ જોવા મળે છે અને રેઝિસ્ટન્સ પર જાય છે ત્યાંથી આપણને નીચે વેચવાલી પણ જોવા મળી રહી છે. તો જ્યાં સુધી ઉપરમાં 1680 1675 બ્રેકઆઉટ નથી કરતું સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટની સલાહ નથી અને નીચેમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1600 પાસે છે. આ રિવર્સલ પર આપણને સપોર્ટ પર રિવર્સલ જોવા મળે છે તો એચડીએફસી બેંકની અંદર આપણે એક બાઇંગની સલાહ બની રહે છે. તો અત્યારે કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. અવોઇડનું વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે 1600 આસપાસ. એચડીએફસી બેંક એકવાર 1600 ક્લિયર કરે તો તમને વધારે તેજીના ચાન્સીસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સરસ બઝ બને છે તે છે નિફ્ટી મેટલ. નિફ્ટી મેટલ પર સર એક વખત નજર કરો. બહુ સરસ એક્શન આજે સ્ટોકમાં. ટાટા સ્ટીલ છે, હિન્દાલ્કો છે, આ બધામાં સારી તેજી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે ખુલતા માર્કેટે. કઈ રીતે જોવો છો નિફ્ટી મેટલ? કયા સ્ટોક તમને પસંદ અહીંયા? આપણે આગળ કહ્યું એ પ્રમાણે મેટલ સેક્ટરની અંદર આપણને એક આપણને તેજી જોવા મળી શકે છે. સેક્ટર રોટેશનની વાત કરી રહ્યા હતા. ઓવરઓલ નિફ્ટી મેટલની અંદર નીચેમાં 8800 820 પાસેથી સ્ટ્રોંગ સપોર્ટ હતો. લગભગ 9050ના લેવલ આપણે નિફ્ટી મેટલમાં જોઈ રહ્યા છે. હજુ પણ ઘણી સ્પેસ બાકી છે. ઉપરમાં એક ગેપ ડાઉન ઓપનિંગ જોયું હતું સેક્ટરની અંદર તો 9300 સુધીના લેવલ્સ આપણને નિફ્ટી મેટલમાં જોવા મળી શકે છે. મારી જે પસંદગી છે એ ટાટા સ્ટીલનું એક કાઉન્ટર છે. સારો એવો બેઝ ઓલરેડી બનાવ્યો છે અને નીચેમાં લગભગ 145 140 પાસે લો ફોર્મ કર્યો છે. કાઉન્ટરમાં 150 ની ઉપર આપણે અત્યારે સસ્ટેનેબિલિટી પણ જોવા મળી રહી છે. ટાટા સ્ટીલની અંદર લોંગની સલાહ બને છે. ઉપરમાં આપણને 158 રૂપિયા સુધીના લક્ષ્યાંક પોસિબલ છે. નીચેમાં કાઉન્ટરમાં 144 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ જ્યારે સરસ મજબૂતી સાથે જ ઓપન થયા છે. અદાણી એન્ટરપ્રાઇઝ પર એક વખત નજર કરો સર. સમાચારો હતા આજે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ માટે મંજૂરી આપી છે મેનેજમેન્ટે. 400 કરોડનો ડિબેન્ચર લાવશે પણ ગ્રીન શૂ ઓપ્શન બીજા 400 કરોડનો છે. એટલે ટોટલ એનસીડીની સાઇઝ જે છે તે મેક્સિમમ 800 કરોડ થઈ શકે છે. સમાચારોને લઈને આજે એક્શનમાં અદાણી એન્ટરપ્રાઇઝ. અદાણી એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર થોડું ટ્રિકી છે. જે પ્રમાણે એના ડેલી ચાર્ટ્સ પર આપણે નજર નાખીએ તો સ્ટોક લગભગ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે 3150 પાસેથી. આજનો આપણને હાઈ પણ 3132 નો જોવા મળી રહ્યો છે. મારી જે સલાહ છે બાઇંગની 3150 ની ઉપર બ્રેકઆઉટ થાય છે ઇન્ટ્રાડે બેસિસ પર પણ તો આપણે બાઇંગ કરીએ. અધરવાઇઝ કાઉન્ટર અવોઇડ કરવું છે. અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે નીચેમાં 3030 પાસે. તો આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ સપોર્ટ અને રેઝિસ્ટન્સ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ જો ઓપન થયા બાદ થોડા નર્વસ ક્લિયર કટ જોવા મળી રહ્યા છે. 50728ના હાઈ બનાવીને બેંક નિફ્ટી અત્યારે 50600 ડેઝ લોને નજીક આવી ગયો ફરી એકવાર. નિફ્ટી તમે જુઓ તો 24600 ને ઉપર સતત હતા. 638 થી 600 તોડી રહ્યા છે અત્યારે ફિલહાલ. એટલે શરૂઆતી એક રિએક્શન માર્કેટ્સ આપવાની કોશિશ કરી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ, પર્ટિક્યુલરલી મિડ કેપમાં પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. નજર કરો. રિએક્શન લઈ લઈએ. યજ્ઞેશ, ભારતીય માર્કેટ્સના ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. ઉપલા સરોથી થોડા નર્વસ છે. સ્મોલ કેપ હજુ પણ મજબૂત છે પણ મિડ કેપ, નિફ્ટી, બેંક નિફ્ટી બધામાં થોડો ઘટાડો આવે છે ઉપલા સરોથી. જે એક્ઝેક્ટલી આપણે જે લેવલ સ્પેસિફિક ડિસ્કશન કર્યું હતું કે નિફ્ટી ઇન્ડેક્સમાં 24650 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. હાઈ આજે બન્યા છે સ્પોટમાં 24638 પાસે. તો ત્યાંથી આપણે ઓલમોસ્ટ રેઝિસ્ટન્સ પાસે જ ઓપનિંગ જોયું હતું અને ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ જોયું. ફ્રાઇડે સેશનમાં આપણે સારી તેજી જોઈ હતી એટલે ડેફિનેટલી થોડું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે. પણ વ્યૂ હજુ પણ ઇન્ટેક્ટ છે, સેમ બુલિશ જ રહી શકે છે. બાઇંગ નીચે ઘટાડે બાઇંગની સલાહ બની રહે છે. બંને ઇન્ડેક્સ પર લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવાની સલાહ આપણને બનતી જોવા મળી રહી છે. આના પર ફોકસ રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી આજે ખાસ ફોકસમાં છે તે છે બેંક ઓફ મહારાષ્ટ્ર. હવે આરબીઆઈ તરફથી પેનલ્ટી છે બેંકને ₹1.25 કરોડ આસપાસની, પણ સ્ટોક પોઝિટિવ છે. 0.5% ઉપર પોઝિટિવ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. એટલે સમાચારનું રિએક્શન બહુ કંઈ છે નહીં અને ખરીદદારી યથાવત છે તેવું આપણે કહી શકાય. બેંક ઓફ મહારાષ્ટ્ર સર ચાર્ટ્સ કેવા લાગે તમને? જે પ્રમાણે કાઉન્ટરમાં નેગેટિવ ન્યૂઝ છે. સ્ટોક ઓલરેડી આ ન્યૂઝને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યો છે. આપણે જોઈએ તો 5 ઓગસ્ટ પર આપણને નીચે ગેપડાઉન ઓપનિંગ સાથે લગભગ 5-6% નીચે આપણે ગિરાવટ જોઈ હતી. ઓવરઓલ ઘટાડા બાદ આપણે જોયું કે નીચે લો જે ફોર્મ કર્યા છે એમાં નીચે 59 રૂપિયા સુધીના લો ફોર્મ કર્યા છે. તો ઓવરઓલ કાઉન્ટરમાં જે નેગેટિવિટી હતી, જે ન્યૂઝ આવવાના હતા એ બધું પતી ચૂક્યું છે.
મારા હિસાબે જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 59-60 પાસે ત્યાંથી જ બાઉન્સ કર્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ સિગ્નલ દર્શાવી રહ્યા છે. તો એક ઉછાળો જોવા મળી શકે છે ઉપરમાં 64 રૂપિયા સુધી. તો પ્રત્યેગાથી ઉછાળામાં બાઇંગ અગર કોઈને રિસ્કી ટ્રેડ લેવો હોય તો કરી શકે છે. નીચેમાં 59 સ્ટોપ લોસથી ઉપરમાં 64 રૂપિયાના લક્ષ્યાંક માટે. 64 રૂપિયાના લક્ષ્ય માટે થઈને અહીંયા તમે ખાસ ધ્યાન પર રાખી શકો છો, ફોકસ રાખીશું. નેક્સ્ટ GMR એરપોર્ટ પર નજર કરો. સ્ટોક અત્યારે ફિલહાલ 1% ઉપર છે. આજની રેન્જ કંઈક 97.73 થી 96.76 એટલે કે 1 રૂપિયાની ઓલમોસ્ટ રેન્જ પર ડેઝ લો પર આવી ગયો. સમાચાર સારા છે, પેસેન્જર ટ્રાફિક વગેરે વધ્યું છે અને એરક્રાફ્ટ ટ્રાફિક પણ વધ્યું છે. બધું મળીને 1 કરોડ પ્લસના એમના પેસેન્જર ટ્રાફિક થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં સમાચાર સારા છે, પણ સ્ટોક થોડો પ્રોફિટ બુકિંગ ઝોનમાં આવ્યો છે ઉપલા સરોથી. સર 97.73 થી પ્રોફિટ બુકિંગ આવ્યો આજે. GMR એરપોર્ટના ડેઇલી ટાઈમ ફ્રેમ પર નજર નાખીએ આપણે તો ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ઝોન છે 100 રૂપિયા પાસે રહેલું છે. આપણે લગભગ એક વાર આને અટેમ્પ્ટ કર્યો છે અને બ્રેકઆઉટ ફેલ થયું હતું. ત્યારબાદ આપણે નીચેમાં 80 થી 88 થી 90 રૂપિયાના લો પોસ્ટ કર્યા હતા. મારા હિસાબે GMR એરપોર્ટમાં આપણે ઉપરમાં 100 રૂપિયાનો બ્રેકઆઉટ થાય છે તો જ કન્ડિશનલ બાય છે. તો 100 ની ઉપર જ બાઇંગ કરવું જોઈએ. ત્યાં સુધી આ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. ઓકે, સો 100 ને ઉપર જ ખરીદારી કરો, ત્યાં સુધી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે GMR એરપોર્ટ. નેક્સ્ટ સ્ટોક સર એસ્કોર્ટ્સ કુબોટા, બીકોઝ યુપી જે એક નવો પ્લાન્ટ તેઓ પ્રસ્તાવિત રજૂ કરી રહ્યા છે. આ પ્લાન્ટમાં કંઈક નવું રોકાણ તેઓ કરશે અને અહીંયાથી પ્રોડક્શન પણ સારું થશે, રેવન્યુ સારા જનરેટ થશે તેવું તેઓ કહી રહ્યા છે, ટ્રેક્ટરના એન્જિન માટે થઈને પર્ટિક્યુલરલી. સો એસ્કોર્ટ્સ કુબોટા આજે ફોકસમાં. સર ચાર્ટ્સ કેવા લાગે તમને? એસ્કોર્ટના કાઉન્ટર પર નજર નાખીએ આપણે તો ઓવરઓલ આપણને માર્ચ 2024 થી સ્ટ્રોંગ રેલી આપણે જોઈ હતી અને નીચેના લેવલ્સ લગભગ 2600 રૂપિયાથી 4300 રૂપિયા સુધીના આપણે હાઈ જોયા હતા. કાઉન્ટર ત્યારબાદ આપણે જોઈએ તો જૂન મહિનાથી એક કરેક્ટિવ ફેઝની અંદર જોયું હતું. તો એક કરેક્શન આની અંદર લગભગ કમ્પ્લીટ થતા જોવા મળી રહ્યું છે. હાયર ટાઈમ ફ્રેમ વીકલી ચાર્ટ પર પણ નજર નાખીએ તો લગભગ 38% રિટ્રેસમેન્ટ પર કાઉન્ટર અત્યારે કન્સોલિડેટ કરી રહ્યું છે, જે લગભગ 3600 અને 3750 રૂપિયાના ઝોન બનાવી રહ્યો છે અને ત્યાં જ આપણે છેલ્લા ઘણા દિવસથી કન્સોલિડેશન જોઈ રહ્યા છે. મોમેન્ટમ ઇન્ડિકેટર હતા જે નેગેટિવ સિગ્નલ આપી રહ્યા હતા એ પણ અત્યારે નથી આપી રહ્યા અને ઓવરઓલ જે કન્સોલિડેશન કમ્પ્લીટ થયું છે અને ઉપર પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે લાસ્ટ 5 થી 10 ટ્રેડિંગ સેશનનો. તો મારો વ્યૂ પોઝિટિવ છે એસ્કોર્ટ્સના કાઉન્ટરની અંદર. તમારો અગર થોડો હોરાઇઝન લાંબો છે લગભગ 3 થી 6 મહિનાનો, કાઉન્ટરમાં ડેફિનેટલી એક રોકાણ કરવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચે બની રહ્યા છે 3600, તો આપણે નીચેમાં 3550નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને કાઉન્ટરમાં ઉપરની અંદર આપણને 4000 રૂપિયા સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, સો 4000 સુધીના લેવલ્સ હજુ પણ આવનારા દિવસોમાં જોવા મળે તેવી શક્યતા બની રહી છે, નજર રાખવાની રહેશે. મિડકેપના ટોપ ગેનર્સમાં એક પ્રેસ્ટીજ ધ્યાન પર આવી રહ્યો છે. સારી મજબૂતી અહીંયા ખાસ પેટીએમ જુઓ 2.2% મજબૂતી બતાવે છે. આ બધા જ કાઉન્ટર્સ ખાસ ફોકસમાં રહેશે. પણ યજ્ઞેશ આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલી ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ જે આજે શોમાં આપણે ઘણા સ્ટોક્સ પર ડિસ્કશન કર્યું છે, ઘણા સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ મેં મારા ક્લાયન્ટને સલાહ આપી હોઈ શકે છે. યજ્ઞેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અને વન્સ અગેન તમને આજના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સર. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો. નર્વસનેસ છે. 24,582 ડેઝ લો નવા અત્યારે ફિલહાલ આપણે બનાવી રહ્યા છીએ. બેંક નિફ્ટી પર નજર કરો. 50,600 ને નીચે અત્યારે ફિલહાલ નવા ડેઝ લો અહીંયા પણ તમને બનતા જોવા મળશે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ પરિસ્થિતિ, પણ સ્મોલ કેપ ઇનફેક્ટ બહુ જ સરસ ખરીદારી છે. આજે કંઈક ટર્નઅરાઉન્ડ સ્ટોરી અહીંયા. મિડ કેપ થોડો નર્વસ છે હજુ પણ. ડેઝ લોથી થોડું રિકવર થવાની કોશિશ થઈ રહી છે. લેટ્સ સી શું થાય છે. આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.